फ्रेंड्स, गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण, राम राम। तो आज हूँ वहेली सवारे આવી ગઈ છું ફાર્મ ઉપર। પણ ફાર્મ ઉપર એટલે આવી છું કાંઈક નવું બતાવવાનું છે, એટલા માટે આજે વહેલી વહેલી આવી છું ફાર્મ ઉપર। પછી વળી પાછા થોડુંક ઘણું જે બતાવવાનું છે એ બતાવી અને હું જઈશ પાછી ઘરે। તો વહેલી સવારે દિવ્યા ઉઠી ગયો છે ને આવ્યો છે મારા ભેગો ફાર્મ ઉપર, એ પણ કાંઈક નવું જોવા માટે। તો દિવ્યાને પણ નવું બતાવવાનું છે, આપણે નવું જોવાનું છે। તો જો આપણા ડ્રેગનમાં સરસ મજાના ફૂલ પણ આવી ગયા છે, બહુ મસ્ત મજાના। હવે લગે નજીક જઈ અને ડ્રેગન ફ્રૂટના ફૂલ જોશું કે કેવા આવ્યા છે, કેવા મોટા થયા છે। કારણ કે દર વર્ષે મેં બતાડું તો છું, પણ કારણ કે જ્યારે નવી નવી સિઝન આવે ત્યારે ત્યારે આપણા સબસ્ક્રાઈબર પણ નવા નવા આવતા હોય, એટલા માટે આપણે બતાવતા રહીએ। તો આપણે અત્યારે બતાવશું ડ્રેગનના ફૂલ। તો મજાના ખીલ્યા છે ડ્રેગનના ફૂલ, તો આપણે જોઈએ। જો સરસ મજાના ખીલ્યા છે, અંદર ભમરી ને મધમાખી ને બધું આવે છે રસ ચૂસવા માટે। સરસ મજાનો જોવો આની સરસ મજાની મધમાખીને આવે છે ને ઉડે છે ને એવું કામ ચાલુ છે। જો સરસ મજાના આપણા ફૂલ ખીલ્યા છે, બહુ બધા મધ આવે છે રસ ચૂસવા માટે ફૂલમાંથી। તો જો આપણો આખો બગીચો વ્હાઈટ થઈ ગયો છે। હું તમને બતાવતી રહું ફૂલ ખીલેલા, સરસ મજાના ખીલ્યા છે। વાવ, આમાં તો જુઓ મધમાખી પણ કેટલી બધી છે ને, સરસ મજાનું ફૂલ ખીલ્યું છે। જો કેટલી મધમાખી અંદર ઘણઘણેરી ફૂલની અંદર રસ ચૂસવા માટે। આપણે નજીકથી બતાવું તમને ફૂલ। જો કેટલી બધી મધમાખીને છે, સરસ મજાના રસ ચૂસી રહી છે ફૂલમાંથી। સરસ મજાનું વાતાવરણ છે, સરસ મજાનું। તો બહુ બધી મધમાખી છે, સરસ મજાનો બગીચો લાગી રહ્યો છે આપણો બધા ફૂલમાં। ને આ જો કેટલું મસ્ત મજાનું ફૂલ ખીલ્યું છે। શું આવ્યું હોય દિવ્યા? મધમાખી આવી હે કે શું કરવા આવી હે? રસ ચૂવા। ઓહો, દિવ્યાને પણ ખબર હે મધમાખી રસ ચૂસવા આવી છે।
અત્યારે આપણે જો સરસ મજાનો વિડીયો ઉતારી લીધો છે. ફૂલ ખીલ્યા છે ડ્રેગન ફ્રૂટના એનો. તો તમે આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે કેવી રીતે ફૂલ ને એ બધું ખીલ્યું છે. તમને મારે ચારે સાઈડ આજે ફૂલ દેખાતા હશે, વ્હાઈટ કલરના ખીલેલા સરસ મજાના. તો આપણે વહેલી સવારે એટલા માટે આવ્યા હતા, તમને બધાને એમ હશે કે બેન તૈયાર કેમ નથી થયા. તો આપણે વહેલી સવારે આવ્યા હતા એટલા માટે હજી આપણે તૈયાર નથી થયા. દિવ્યાને બાલ મંદિરમાં મૂકવાનો છે. તો અત્યારે હું ને દિવ્યા જાય છીએ પાછા ઘરે. દિવ્યાને ફ્રેશ કરી સવારનો નાસ્તો કરાવીને દિવ્યાને મૂકશું બાલ મંદિરમાં. તો ચાલો જઈએ આપણે ઘરે. સરસ મજાનો તમારા માટે વિડીયો મેં બનાવી લીધો છે ફૂલનો, ડ્રેગન ફ્રૂટના. તો ચાલો જઈએ આપણે ઘરે. ફાઇનલી આપણે જાય છીએ ઘરે. એક્ટિવાની ચાવી પણ લઈ લીધી છે આપણે, જ્યાં રાખી હતી ત્યાં હાથમાં. અને દિવ્યા રડે છે કારણ કે એના જરાક પગ ગારાવાળા કે અટારવાળા થાય તો એને ચાલે નહીં. તો વાડીમાં તો બધું એવું જ હોય. તો દિવ્યાને આજે ધોરાવ્યા જ નહીં મેં પગ. હું કીધું કે ભલે એના ગારાવાળા થાય તો જ એને ખબર પડે કે વાડીમાં કેવી રીતે રહેવાય. એ બધી જરાક પણ ગંદુ નથી હાલતું દિવ્યાને, એટલા માટે. તો આપણે ફટોફટ જઈએ ઘરે, નહીંતર વળી દિવ્યાનો ટાઈમ થઈ જશે. થોડીક જ વાર છે બાલમાં જવાની. તો આપણે ફટોફટ ઘરે પહોંચાઈએ. દિવ્યાને નવડાવી ધોવડાવી ફ્રેશ કરી મસ્ત મજાનો નાસ્તો કરાવી, દૂધ નાસ્તો કરાવી અને દિવ્યાને મૂકશું આપણે બાલમાં. ગયા છીએ ફાર્મમાંથી બારે અને આ આપણી એક્ટિવાની આગળ ઊભી છે. દિવ્યા છે એક્ટિવા પાસે. તો આપણે ફટોફટ પહોંચી જઈએ ઘરે અને જે કામ કરવાનું છે એ કરીએ ઘરે.